રાયોટિંગના ગુનાઓમાં સંડોવાયેલ ઈસમની પાસા ધારા હેઠળ અટકાયત કરી રાજકોટ મધ્યસ્થ જેલમાં મોકલી આપતી વડોદરા શહેર પોલીસ. વડોદરા શહેરમાં વારંવાર ગુનાખોરી કરતા લોકો સામે કડક પગલાં લેવા અને શાંતિ સુરક્ષા જાળવવા પોલીસ કમિશનર નરસિંહા કુમાર સાહેબના સૂચનથી આવા અસામાજિક તત્વો સામે પાસા અને તડીપાર જેવી અટકાયતી કાર્યવાહી હાથ ધરવામાં આવે છે. પ્રથમ બનાવમાં ફરિયાદીની સાથે આરોપીના સાગરીત સાથે બોલાચાલી થઈ. આરોપી અને તેના સાગરીતોએ મળીને ફરિયાદી અને સાક્ષીઓને લાકડી, ઘારિયા જેવા હથિયારોથી માર માર્યો. પથ્થરમાર અને વાહન તોડફોડ પણ કરી. બીજા બનાવમાં આરોપી અને સાગરીતોએ દુકાનમાં તોડફોડ કરી અને સીસીટીવી કેમેરા તોડ્યા. ફરિયાદી અને તેમના પરિવારજનોને માર મારવામાં આવ્યો. પાસ હેઠળ અટકાયત કરેલ આરોપીનું નામ મયદુદ્દીન ઉર્ફે મયુર હસનભાઈ રાઠોડ. આરોપીને રાજકોટ મધ્યસ્થ જેલમાં પાસા હેઠળ મોકલવામાં આવ્યો. સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.